વડીલ વંદના 4 સંસ્કૃતિના સથવારે આજરોજ તારીખ 1 એટલે સરકારી જન્મદિવસ. આ સરકારી જન્મદિવસ નિમિત્તે આ વડીલ વંદનાનું કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે. આ વડીલ વંદના 4 અમારે જય શ્રી કૃષ્ણ અમારા રિવર હેવનના બધા વડીલો છે, અત્યારે બધા આવે છે. વડીલ વંદના 4 કાર્યક્રમમાં અમારે નાના બાળ સૈનિકો આ બધા અમારા બધા મિત્રો આખું સંસ્કૃતિ ધામનું જે મોડલ જે તૈયાર થવાનું છે એ આખું બનાવીને અહીંયા મૂકેલું છે. કે જેની અંદર અતિથિ ભવન હશે, માવતર ભવન હશે, ગૌશાળા હશે, ગામનો ચોરો, વડીલોને પોતે ગામડા જેવું વાતાવરણનો અહેસાસ થાય એ રીતનું આખું આ સંસ્કૃતિ ધામ તાપી નદીના કિનારે જ્યારે નિર્માણ થઈ રહ્યું છે. આજના વડીલ વંદના 4 કાર્યક્રમમાં અમારા મિત્રો બધા વડીલોને આવકારવા માટે અહીંયા ઊભા છે. બધા મિત્રો, અમારા મિત્ર આશીષભાઈ, ભાવેશભાઈ, દરેક મિત્રો વડીલોને પ્રેમથી આવકારે છે. વડીલ વંદના 4 કાર્યક્રમ હવે ધીમે ધીમે ચાલુ થવા જઈ રહ્યો છે. 1 જૂન એટલે સરકારી જન્મદિવસ નિમિત્તે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વડીલ વંદના કાર્યક્રમ સરકારી જન્મદિવસને વડીલોની સાથે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું અને આજે વડીલ વંદના 4 કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. રાત્રે ભવ્યાતિ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન છે. તો આગળ તમને એ પણ હું બતાવીશ. આ વડીલ વંદના 4 કાર્યક્રમમાં આજે આપ જોઈ શકો છો બધા વડીલો બધા આવી રહ્યા છે. ધીમે ધીમે આ બધી અમારી રસોડા ટીમ છે, બધા આખા અમારે અમારા સુરેશભાઈ કાસડિયા પોતે આ બધી ટીમનું બધું મેનેજમેન્ટ કરે છે. આ બધા રસોડામાં બહુ દિલથી બધા સેવા આપે છે. વર્ષોથી બધા યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. બધા ધીમે ધીમે બધા વડીલો આવે છે. રાતના અહીંયા ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન છે. અલ્પાબેન પટેલ તથા હિતેશ અંટાળા એનો ભવ્યથી ભવ્ય લોક ડાયરો યોજાવાનો છે. તો આપ જરૂરથી અમારી સાથે જોડાયેલા રહેજો. વડીલ વંદના 4 કાર્યક્રમમાં ભોજન સમારંભ ચાલુ થઈ ગયેલો છે. દરેક વડીલોને પ્રેમથી જમાડવાના છે. આ અમારી મહિલા ટીમ જેની અદ્ભુત સેવા રહેલી છે, તથા અમારી સમગ્ર યુવા ટીમ કે જે ખડે પગે રહીને કોઈ પણ વડીલને કોઈ તકલીફ ન પડે, કોઈ અગવડતા ન પડે તે માટે સતત સેવામાં બધા હાજર છે. દરેક વડીલોને ચૂરમાના લાડવા જે જમાડવાના છે. આપ જોઈ શકો છો આ બધા વડીલો જમી રહ્યા છે. અહીંયા જેને જે રીતના અનુકૂળતા આવે, નીચે ન બેસી શકતા એના માટે ટેબલ ખુરશીની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. આ બધા વડીલો અહીંયા ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આ દાદા જો દાંત નથી પણ લાડવા ખાય છે.
દાદાને પણ બહુ મજા આવે, ચહેરા ઉપર આપ જોઈ શકો છો આનંદની લહેરી. આ બધા દાદાઓને એક દિવસ માટે બધાને ભેગા કરવામાં આવે છે. સરકારી જન્મદિવસ 1 જૂન એટલે આપણા વડીલોનો જન્મદિવસ. એ નિમિત્તે આ કાર્યક્રમનું આખું આયોજન કરવામાં આવેલું છે. જો આ દાદા ચાલી પણ નથી શકતા, છતાં પણ આ કાર્યક્રમમાં એણે ભાગ લીધો છે. એવા દરેક વડીલો બધા જમવા માટે આવી ગયા છે. અમારી યુવા ટીમ સતત ખડે પગે બધાની સેવા બજાવી રહ્યા છે. બધા આપ જોઈ શકો છો બધા વડીલો જમણવાર માટે આવ્યા છે. સાથે સાથે આ બાજુ રાસ પણ ચાલુ છે. તો માતાઓ રાસ લઈ રહ્યા છે. એક બાજુ જમણવાર, બીજી બાજુ રાસની રમઝટ, અદ્ભુત સંગમ આ વડીલ વંદના યાત્રામાં જોવા મળી રહ્યો છે. વડીલ વંદના 4 જમણવાર બધું ચાલુ છે. અમારા આવ્યા છે મિત્રો બધા જમવા માટે. માતાઓની પૂજા કરીએ છીએ, એને પ્રસાદનો થાળ વ્યવસ્થિત માને જેવો થાળ હોય એવો થાળ ધરીએ છીએ. એને ભેટ પૂજા પણ કરીએ છીએ એના સંસ્કારોને સાચવવાની. હજી અમારે 90,000 વીર માતાઓની પૂજા બાકી છે, પણ એ પૂજા અમે સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગોહિલવાડ છે એક લાગણીથી જીવો, હસતા હસતા જીવો. એ ખરું જીવન છે. એટલું પણ અહીંથી લઈને આપણે જવાનું છે. પરિવાર આપ સૌને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને આપણે બધા એવી પ્રાર્થના કરીએ કે આ સંસ્કૃતિ ધામનું નિર્માણ ખૂબ ઝડપથી થાય અને જેને રહેવા આવવાની જરૂર પડે કે ખૂબ દિલથી રહે અને સુખી થાય એવા આપણે ભગવાનને પ્રાર્થના. પરિવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, વંદન અને અહીંયા ઉપસ્થિત તમામ સંતોને વંદન કરી હું વિરમું છું. થેન્ક યુ. દરેક પળે આ રામ કે શ્યામ કે સ્વામિનારાયણ કે કોઈ પણ માળાનું રટણ કરશો ને તમારી પીડા ગાયબ થઈ જશે. તમે સરસ જીવી શકશો. એ નાનકડો બોધ પાડતો આ સંચાલનમાં મનીષભાઈ આપણને આપી રહ્યા છે. અને મારે આખા કાર્યક્રમનું સૌજન્ય આપણા જ્વેલર્સવાળા મનુભાઈ અને રવિભાઈ આપ્યું છે. દાતાને કશ્યપ જોરદાર તાળાથી બતાવ્યું. પણ મને એવું થયું हमारा
રંગીલો નાયરણા છોડ છે ખજાને ક્યાં કઈ ખોટ છે યમુનાના પાણી જાતા રે કાનાને જોડા એની અમને લાગી માયા રે સુસુત જોયા આપણા મનવાએ હલો 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 ને આપણા મનવાએ માયા મેલીને વયા જાશું મારા મુરકાર હલો ને આપણા મનવાએ હલો 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 ને આપણા Mother, mother, સેવા કરીએ છીએ મારો બાપ ઈશ્વર આ સૂર્ય ને ચંદ્ર છે ને સાક્ષીમાં આવે ને ચોપડા લખતા છે ને કેવું પડે છે કે ભાઈ અહીંયા આવો તો ગાયને હું કર્યું મારી માથે કઈ પણ ગુનો છે મારે 5 તો સાક્ષી બતવે ને બતવાય પડે અહીંયા કહે કે અહીંયા એને એટલું કામ કર્યું કોઈ આવીને એમ કહે ને કે બાપા એને કાંઈ કામ નથી કર્યું પણ ક્યાંક સૂર્ય અને ચંદ્ર એમ કહી દે કે તમને ન ખબર હોય તો અમને ખબર છે કે હું કે કાળી રાત્રે કોકની ઘેરે ઈ વિધવા સ્ત્રીને ત્યાં દીકરા વગરના માવતર હોય ને એને અહીંયા એક કીટ અંબાવા ગયો છે એને અહીંયા ગલી પછી ગદગદિયા મેં નથી કર્યા એનું રીઝન છે કે હવે વાહવા કરવામાં જ બારા નીકળો ખૂબ વાહવા થઈ હવે વાહવાની જરૂર નથી મને માફ કરજો હું ક્યારેક વધારે બોલાઈ જાય તો અતિશયોક્તિ લાગે તોય મને માફ કરજો શું કામ ખબર કેમ કે આપણે હવ મુઠ્ઠી વાળી નીકળી ગયા છીએ સનાતન સંસ્કૃતિને બચાવવા માટે તો કોઈ એક હૃદય ઉપર હાથ રાખીને કહો શું આપણને 4 વેદની ખબર છે ખરી
ઉપનિષદો નીતિશાસ્ત્રોથી આપણને કોઈને ખબર છે ખરી? ચાણક્ય નીતિથી લઈ આ માણા જેથી હિતેશ અંટાળા અત્યારની આમ જનરેશન જોવા જઈએ